સવારમાં વહેલા વહેલા બહુ સરસ મજાનું દૃશ્ય જોવા મળ્યું. ગાય પોતાના વાછરડુને પ્રેમ કરે અને વાછરું પોતાની માના થાનને મોઢામાં લઈને ધાવતી હોય તો હું કવિ હૃદય કેદાર મીર આને કઈ રીતે મૂલવું એ મને સમજણમાં ના આવતું, છતાં એક કાવ્ય આવડી અત્યારે મને મગજમાં સ્ફૂર્યું કે કોઈક કવિએ લખ્યું છે, બહુ સારું લખ્યું છે. પણ જે આ દ્રશ્ય જોયા પછી મને આજની વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે મિત્રો, ખૂબ દુઃખ થાય છે. આ ગાય કેટલી નિર્દોષ, વાછડું એનાથી એ નિર્દોષ પોતાની માને પ્રેમ કરે છે, ત્યારે આજના સમાજમાં ગાયની શું દશા છે. મારું કવિ હૃદય એમ કહે છે, કોઈક મિત્ર કવિએ લખેલું છે કે હું ગોકુળની ગાવલડી નંદના નેહડે રહેતી હતી, હું ગોકુળની ગાવલડી, અરે નેહડે હતી ત્યાં સુધી બરોબર હતી, મને બજારે લાવવી નહોતી, હું ગોકુળની ગાવલડી, બજારે લાવી તો ભલે લાવી, મને એમ કહેવાય કે કહાઈને વેચવી નહોતી, હું ગોકુળની ગાવલડી, અરે કહાઈને વેચી તો ભલે વેચી, મને છરીએ કપાવવી નહોતી, હું ગોકુળની ગાવલડી, અરે છરીએ કપાવી તો ભલે કપાવી, મને રહોડે રાંધવી નહોતી, હું ગોકુળની ગાવલડી, અરે રહોડે રાંધી તો ભલે રાંધી, મને ભાણે પીરસવી નહોતી, હું ગોકુળની ગાવલડી, અરે ભાણે પીરસી તો ભલે પીરસી, અભાગ્યા પછી મને આરોગવી નહોતી, હું ગોકુળની ગાવલડી, અરે આરોગી તોય ભલે આરોગી, પછી અભાગ્યા નખુદિયા મને માં કહેવી નહોતી, હું ગોકુળની ગાવલડી.